બધા જ શાંતિથી બેસશે અને અવડી મોટી જ્યારે માનવ મેદની છે ત્યારે મહેમાન આવે ત્યારે આપણે એમનું સ્વાગત કરવું એ અનિવાર્ય હોય છે. સૌ પ્રથમ અત્રે સ્વરૂપ હલો એ આપણે ભાઈઓને બેસી રહેવાનું છે અને બહેનો જમા પછી આપણે ત્યાં જમવા જવાનું છે, તો બધા શાંતિ જાળવજો. અને બીજું પીઠડીના જે હરિભક્તો છે એ મહેમાન જોડે જમે વીઆઈપી રસોડામાં, જેથી કરીને એકાબીજાને કાંઈ વસ્તુ જોતી હોય તો ઓળખતા હોય તો મંગાવી શકે. થોડી વાર સભા મંડપમાં બેઠેલા ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે 10 મિનિટ પછી જમવા માટે જશે. બધાને નમ્ર વિનંતી 10 મિનિટ બેસે. અત્રે અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડિયા અત્રે ઉપસ્થિત હતા, પણ એમની ચૂંટણીને લક્ષીને કાર્યક્રમની વ્યસ્તતા હોય પણ અહીંયા પધાર્યા. બાળદા પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંયા પધારેલા સંત શ્રી મહંત શ્રી ગણપત બાપુ, ભક્તરાજ શાસ્ત્રી, આચાર્ય શ્રી ધ્રુવદાસજી રામદેવપીર આશ્રમ ધાર મહંતને વિનંતી કરીશ વ્યાસપીઠે જઈ અને તેમનું સ્વાગત સન્માન છે એ સ્વીકાર કરે. વિનુભાઈ અને બાળદા પરિવારમાંથી ભરતભાઈને વિનંતી કરું કે અહીંયા આવે. આ ધારથી જે બાપુ પધાર્યા છે જયસુખભાઈને વિનંતી કરું કે અહીંયા આવે. કે ધારથી જે મહંત શ્રી અહીંયા પધાર્યા છે ભક્તરાજ શાસ્ત્રી, આચાર્ય શ્રી ધ્રુવદાસજી બાપુ, એમને શાલ ઓઢાડી અને એમનું સન્માન કરવા ઈચ્છે છે. ત્યારબાદ ઘનશ્યામદાસ ગોપીધર આંબરડીથી સંતો પધાર્યા છે, એમને વિનંતી કરું કે બાળદા પરિવારનો ભાવ છે એને સ્વીકાર કરે. વિનુભાઈ ડાયાભાઈ બાળદા અહીંયા પધારે. ભાઈઓને બેનો જમી લે પછી ભાઈઓ જમવાનું છે, એટલે ભાઈઓ કોઈ ઊભા ન થાય. આમાં લખ્યું હોય એક અગત્યની જાહેરાત. આવતીકાલે તારીખ 2/5/2024 ના રોજ સાંજે 4 વાગ્યે લાલજી મહારાજ પીઠવડીની અંદર પધારવાના છે અને એની શોભાયાત્રા રાખેલ છે. શોભાયાત્રાનું સ્થળ દિનેશભાઈ ગોયાણીના ઘરેથી શોભાયાત્રા નીકળશે. બધા ગ્રામજનોને ઉપસ્થિત રહેવા માટે વિનંતી. આજે સાંજે ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે. કલાકાર માનસી ગોહિલ, સંગીતા પટેલ, ઘનશ્યામ પરમાર, નરેશ મિસ્ત્રી, અરવિંદ દેવમુરારી તેમજ સંગીત ગ્રુપ. તો બધા મહેમાનોને, બાળદા પરિવારને અને આમંત્રિતોને બધાને રાત્રે પધારવા માટે બાળદા પરિવાર ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. હવે અહીંથી હું જે યાદી કરું છું, ઠાકર આશ્રમ ઘનશ્યામદાસ ગોપીધર બાપુ આંબરડીથી પધાર્યા છે, એમને સન્માન સ્વીકારવા માટે હું વિનંતી કરું. હવે અહીંથી મહેમાનની હું જે યાદી કરું છું, બધા મહેમાનો ફટાફટ અહીંયા આવશે અને બાળદા પરિવાર તમારો જે ભાવ પ્રગટ કરવા ઈચ્છે છે તો બધાને નમ્ર વિનંતી, નામ બોલું એટલે અહીંયા આવતા જાય. ભનુભાઈ રાઘવભાઈ એકલેરા, બાબુભાઈ તેજાભાઈ કમી કેરાળા, જયંતિભાઈ દેસાઈ મોલડી, અશ્વિનભાઈ દેસાઈ મોલડી, ગોવિંદભાઈ માંગરોળિયા હિપાવડલી, કાંતિભાઈ શાંતિનગર, બાબુભાઈ વેકરિયા, વાલજીભાઈ અમરેલી, મગનભાઈ પટોળિયા, કરશનભાઈ ચાંચડ, મનસુખભાઈ ત્રાપસ્યા, સાવરકુંડલા, જીતુભાઈ ચોડવડિયા સિમરણ, પૂનાભાઈ વસાણી પાણીયાદવ,
અશોકભાઈ વસાણી પાણિયાદેવ, જગદીશભાઈ જોધાણી વાવેરા, રમેશભાઈ ગોંડલિયા ચરખડિયા, દેવચંદભાઈ ગોંડલિયા, બાબુભાઈ હીરપરા ધાર, ધીરુભાઈ બોરડ ગણેશગઢ, આ બધા મહેમાનોને અહીંયા આવવા ઉપસ્થિત રહેવા હું વિનંતી કરું છું. ત્યારબાદ મગનભાઈ બરવાળિયા થોરડી, ભાવેશભાઈ બરવાળિયા થોરડી, મુકેશભાઈ બરવાળિયા થોરડી, પ્રવીણભાઈ બરવાળિયા થોરડી, કેનીશભાઈ બાવળિયા થોરડી, વિપુલભાઈ કસવાલા આંબડી, અરવિંદભાઈ કાનપરિયા વિઠ્ઠલપુર, જગદીશભાઈ વઘાસિયા તેમજ અરવિંદભાઈ કાનપરિયાને અહીંયા પધારવા વિનંતી કરું. હકુભાઈ ડોબરિયા ધારગણી, હિંમતભાઈ કાકડિયા ચલાળા, અશોકભાઈ સભાડિયા સુરત, જયરામ કાકા ગોંડલિયા સુરત, કુમુદભાઈ દેસાઈ પીઠવાજાળ, અર્જણભાઈ બાલદા વેકરિયા, ધનજીભાઈ ભુવા ચાંચડ, કિશોરભાઈ ગજેરા ગોંડલ, અશોકભાઈ રૂપારેલિયા આંબા, સુવ્યકભાઈ બાબુભાઈ મોલડી, જયરામભાઈ કરશનભાઈ વિઠ્ઠલપુર, પરસોત્તમભાઈ મધુભાઈ મોટા જીંજુડા, લક્ષ્મણભાઈ વાડદોરિયા આલરિયા, બાબુભાઈ કાનજીભાઈ રોકડ અમરેલી, ધનજીભાઈ કાનજીભાઈ રોકડ અમરેલી, છગનભાઈ વગાસિયા ધાર, ગોબરભાઈ છગનભાઈ વેવડી, મહેશભાઈ સેતુભાઈ સુતરિયા, અંતુભાઈ કોલડિયા કાતરોડી, બાબુભાઈ કલ્યાણભાઈ હીરપરા ધાર, ધીરુભાઈ વેલજીભાઈ વંડા, અરવિંદભાઈ વિશ્રામભાઈ વંડા, કલ્યાણભાઈ નાનજીભાઈ ધાર, પૂનાભાઈ સાવલિયા મોલડી, મનુભાઈ ઠાકરસિંહભાઈ બુટાણી, હાથીભાઈ સરપંચ ગામ કુંભણ, નાથાભાઈ બુટાણી સુરત, મનસુખભાઈ બુટાણી, પિયાવા સરપંચ શિવરાજભાઈ, અંતુભાઈ કોલડિયા કાતરોડી, નારણભાઈ જીવરાજભાઈ જેજાદ, રવજીભાઈ જીવરાજભાઈ જેજાદ, ગોરધનભાઈ જીવરાજભાઈ જેજાદ, કનુભાઈ જીવરાજભાઈ જેજાદ, પરપતભાઈ જીવરાજભાઈ જેજાદ, મુકેશભાઈ જીવરાજભાઈ જેજાદ, પ્રાગજીભાઈ સુહાગિયા મોટા જીંજુડા, વિનુભાઈ વેકરિયા, જયસુખભાઈ રાદડિયા મોટા જીંજુડા, કાંતિભાઈ તાવેડા, વિજયભાઈ ચારોડિયા, ગોરધનભાઈ સાવલિયા મોલડી, ધીરુભાઈ સાવલિયા મોલડી, પરેશભાઈ વલ્લભભાઈ વિવડી, સૌજીભાઈ વેસરામભાઈ વિવડી, મુકેશભાઈ વલ્લભભાઈ વિવડી, શૈલેષભાઈ બરવાળિયા થોરડી, વિપુલભાઈ કસવાળા આંબડી, અરવિંદભાઈ કાનપરિયા ખંભાળિયા, ભાવેશભાઈ બરવાળિયા થોરડી, મધુભાઈ કરકર જેદાદ, ધીરુભાઈ કરકર જેદાદ, ભાઈલાલભાઈ માવજીભાઈ ઉકાણી, નનુભાઈ માવજીભાઈ ઉકાણી, બાપભાઈ રીબડિયા પીઠવડી, ગોરધનભાઈ વલ્લભભાઈ નાકરાણી પીઠવડી, વિનુભાઈ નડિયાદપરા પીઠવડી, નટુભાઈ બાવડા, નાથાભાઈ ગોંડલિયા ચરખડિયા, ભૂપતભાઈ ગોંડલિયા ચરખડિયા, કલ્યાણભાઈ નાનજીભાઈ ધાર, બાબુભાઈ કલ્યાણભાઈ ધાર, હિંમતભાઈ છગનભાઈ જીરા, પરસોત્તમભાઈ છગનભાઈ જીરા, દિનેશભાઈ આંબાવડ, બાબુભાઈ કલ્યાણભાઈ હીરપરા, અશોકભાઈ છગનભાઈ ડાવરા, ઝીણા પટેલ ભમ્મર, ઝવેરભાઈ પાચાણી, હિંમતભાઈ શેખડા, દાસભાઈ શેખડા, કનુભાઈ વેકરિયા, મુકેશભાઈ જેદાદ, નનુદાદા રામગઢ, હસુભાઈ સાવલિયા, વિનુભાઈ સાવલિયા મોલડી, મનસુખભાઈ આનંદભાઈ બોરડ, લાભુભાઈ કરશનભાઈ રામગઢ, લીલુભાઈ રાજપરા, ગંગા સતી રાજપરા મહંત રામગીરી બાપુ, નનુભાઈ રાદડિયા પાડરસિંગા, બાબુભાઈ કાનજીભાઈ વઘાસિયા વંડા, પ્રફુલભાઈ ભીખાભાઈ ગીનિયા જીરા, ભીખાભાઈ નાનજીભાઈ ગીણિયા જીરા, અક્ષિતભાઈ દુધાત, મુકેશભાઈ સુદાણી ધાર, રામભાઈ મંજીભાઈ સોહાગિયા, નવનીતભાઈ કાછડિયા પિયાવા, કિશોરભાઈ જીયાણી કલ્યાણપુર, જસુભાઈ દરબાર, વિપુલભાઈ દેવરાજભાઈ મોલડી, પ્રવીણભાઈ ઠુમર પિયાવા, પરબતભાઈ કાનાણી, મનસુખભાઈ ગોયાણી, ઘનશ્યામભાઈ ત્રિકમભાઈ સોહાગિયા, ઉકાભાઈ ગોવિંદભાઈ સાવલિયા, કલ્યાણભાઈ રાદડિયા મોટા જીંજુડા, દુલાભાઈ અંતુભાઈ વઘાસિયા વાયશાળી, પ્રફુલભાઈ જીરા, રમેશભાઈ ગોંડલિયા, અશોકભાઈ દોમડિયા જોગવડલી, કૌશિકભાઈ વિઠ્ઠલભાઈ દોમડિયા, કાંતિભાઈ બાલુભાઈ દોમડિયા, ખોડીદાસભાઈ શેલડિયા, સચિન કુમાર અમદાવાદ, શિવરાજભાઈ પિયાવા સરપંચ, દિગ્વિજયભાઈ ભમોદરા, જયંતિભાઈ લહેરી જૂના સાવર, ભાવેશભાઈ લાલજીભાઈ ધડુક દાતડી, દેવજીભાઈ મોહનભાઈ માંગુકિયા, ડાયાભાઈ મિયાણી સુરત, મનસુખભાઈ ઝાલાવડિયા ફાટસર, ધીરુભાઈ જાણી સાવરકુંડલા, સુરેશભાઈ શેલડિયા સાવરકુંડલા, પરબતભાઈ બગદાણા સુરત, શંભુભાઈ બગદાણા સુરત, જીતુભાઈ વાઘાણી
ગારિયાધાર, હિંમતભાઈ શીતાલિયા દામનગર, મુકેશભાઈ ઢચ્છા, મુકેશભાઈ ઠાસા, ઘનશ્યામભાઈ મોટીસરિયા, લાલજીભાઈ ગારિયાધાર, આ બધાને અહીંયા આવવા વિનંતી કરું છું. હિંમતભાઈ કાતરોડી, ભીખાભાઈ બાઢડા, ત્યારબાદ જયંતિભાઈ વેળાવદર, અશોકભાઈ વેળાવદર, જયસુખભાઈ સાવરકુંડલા, નરસિંહભાઈ અમુભાઈ ગાંધી, જયસુખભાઈ રાઘવભાઈ સુરત, અશોકભાઈ લાલજીભાઈ, જયંતિભાઈ લાલજીભાઈ, ડાયાભાઈ મિયાણી, સુરેશભાઈ ભુવા સાવરકુંડલા, ભોળાભાઈ હીરપરા ગોઢાવદર, ઘનશ્યામભાઈ બરવાળિયા, મોટા ભમોદરા સ્ટેટ ઉદયભાઈ ખુમાણ, જનકભાઈ સોજિત્રા ધારેશ્વર, મગનભાઈ બોરડ રામગઢ, ભરતભાઈ ધીરુભાઈ જાણી સાવરકુંડલા, કમલેશભાઈ જાણી સાવરકુંડલા, અશોકભાઈ કાકડિયા, મનસુખભાઈ રાજા અમૃતવેલ, ધીરુભાઈ સુદાણી ઝીંઝુડા, સંજયભાઈ ધીરુભાઈ વેકરિયા જેદાદ, ધર્મેશભાઈ શિરોરિયા બવાડા, હિંમતભાઈ જીરા, મુકેશભાઈ જીરા, રમેશ ભગત પીઠવડી સુહાગિયા, ઘનશ્યામભાઈ પિયાવા બાળદા, હસુભાઈ સાવલિયા મોલડી, બચુભાઈ સુહાગિયા ઝીંઝુડા, ગિરધરભાઈ વેકરિયા દડવા, વિનુભાઈ શિરોયા, નનુભાઈ બોરડ રામગઢ, મંજીભાઈ બોરડ રામગઢ, પાબલુભાઈ ખુમાણ, હાલો. બાળધા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો જ્યારે આવો રૂડો અવસર હોય અને રૂડા અવસરની અંદર જ્યારે મહેમાનોની ઉપસ્થિતિ હોય, મહેમાનોને માન અને દલ ભરીને દીધા નહીં, પણ મેળીને માન સાચું હોરઠીઓ ભણે અને મહેમાનોનું જ્યારે છે આપણી અહીંથી સ્વાગત કરતા હોય તો બાળધા પરિવાર તરફથી મહેમાનોનું હાર્દિક સ્વાગત અને છે અભિવાદન કરવામાં આવે છે. શ્રી ભાગવતની અંદર જ્યારે ગોપીપતિ ગોલોકપતિ અને ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે તને નમુ કૃષ્ણ વ્રતચંદ એ ભગવાન કૃષ્ણના મુખમાંથી વહેતી જા સરવાણી. ઘનશ્યામભાઈ ઝડપિયા અત્રે ઉપસ્થિત હોય તે પણ સ્ટેજ પર આવી જાય. એવા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું જ્યારે હું તમે છે એ રસપાન કરી રહ્યા હોય, વિવિધ પ્રકારના છે એ કાર્યક્રમોનું પણ અહીંથી આયોજન કરવામાં આવ્યું છે. સર સર પર સધર યમારતર યનુકાર કાર વર ધલ મેલ કરે હરિહર સૂર્યવર યસ યતિ માનહર અને ભર ભર ઉરાતી હરખ ભરે નિરખટ નટ પ્રવડ ગણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે ધન રવ પટ ફરાર ફરાર પટ ઘુગર રંગભર સુંદર શ્યામ રમે. આવું રૂડું જ્યાં છે એ ગોકુળિયાનો આખો એ માહોલ સજાણો હોય. ઘનશ્યામભાઈ સરવૈયા માળીલાથી પધારેલા હોય એમને વિનંતી કરું. ઘનશ્યામભાઈ સરવૈયાને વિનંતી. ઘનશ્યામભાઈ રાજપરાથી પધાર્યા હોય, ભાબલુભાઈ બાળધા પરિવારનું અભિવાદન કરવા ઈચ્છે છે તો ભાબલુભાઈને એમને આવવા વિનંતી કરું. ત્યારબાદ પત્રકાર અમિતગીરી અત્રે ઉપસ્થિત હોય એમને પણ બાળધા પરિવારનો ભાવ સ્વીકારવા માટે સ્ટેજ પર વિનંતી કરું. અમિતગીરી ગોસ્વામી, નટુ પટેલને વિનંતી કે સ્ટેજ પર આવે અને ખાસ કરીને બધાનો એવો આગ્રહ છે કે બાળધા પરિવારે આવું સરસ મજાનું જ્યારે આયોજન કર્યું અને આટલી માનવ મેદની જ્યારે ઉમટી પડી છે ત્યારે મોટા ઝીંઝુડાના સમજુબા જાદવ
ગોપી મંડળના પ્રમુખ એસપી જાદવ, હંસાબેન વિનુભાઈ બાળધા, ભગીરથભાઈ મનુભાઈ બાળધા, ભરતભાઈ મનુભાઈ બાળધા, વિનુભાઈ ડાયાભાઈ બાળધા અને ડકુભાઈ ડાયાભાઈ બાળધાનું સ્વાગત કરવા ઈચ્છે છે. તો હું એમને વિનંતી કરું કે મોટા જીંદુડાના સમજુબા જાદવ, ગોપી મંડળના પ્રમુખ એસપી જાદવ અહીંયા આવે. જગુદ હરેશભાઈ માળીલાને અહીંયા આવવા વિનંતી કરું. સંહિતા પાઠ ભૂદેવો, આપણી આ બધા એનર્જી જેને કહી શકાય, ઉર્જા જેને કહી શકાય, અને એ ઉર્જા સમગ્ર સભા મંડપ સુધી પહોંચી શકે એ માટેનું બીજું કોનું નામ બોલવાનું તારે? અને ભગીરથભાઈ ઈ બધાને બોલાવવું એમ? રમેશભાઈ સંઘાણી, હરેશભાઈ સંઘાણીને સ્ટેજ પર આવવા વિનંતી કરું. ત્યારબાદ ભાબલુભાઈ ખુમાણ, વિનુભાઈ ડાયાભાઈ બાળધા તેમજ સજોડે એમનું સન્માન કરવા ઈચ્છે છે. સાથે આવવા માટે હું આમંત્રણ આપું છું શ્રી ભાબલુભાઈ ખુમાણ મોટા જીંજુડા, નજુભાઈ જાબાળ, આરબી નિમાવત સાહેબ મોટા જીંજુડા, જસુભાઈ ખુમાણ સોનલ ગેસ એજન્સી અને આપણી શાળાને ઉપયોગી થતા એવા જસુભાઈ ખુમાણ મોટા જીંજુડાના ઉપસ્થિત હોય એમને પણ વિનંતી કરું. ભવાનભાઈ સોહાગિયા મોટા જીંજુડા તેઓ પણ અહીંયા પધારે. પછી માણા થવાય મોસીનભાઈ, હું હલો આપણે એનર્જી સંહિતા પાઠ ભૂદેવો, આ એનર્જી સમગ્ર સભા મંડપ સુધી જાય એ માટે 7 ભૂદેવો સતત રામ નામનું રટન કરી અને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે. એવા જગુદાદા પીઠવડી, જયેશ દાદા પીઠવડી, તુષાર દાદા સાવરકુંડલા, જયસુખ દાદા સાવરકુંડલા, પાર દાદા સુરત ચલાળા, ચિરાગ દાદા દામનગર, આ બધાને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ અને એમનું પણ સન્માન બાળધા પરિવાર વતી છે તો એ સ્વીકાર કરે. નટુભાઈ ખુમાણ સેંજલથી પધાર્યા હોય એમને પણ બાળધા પરિવારનું આમંત્રણ સ્વીકારવા વિનંતી કરું છું. બાબુભાઈ માળીલા, રમેશભાઈ માળીલાથી પધાર્યા હોય એમને પણ અહીંયા સ્ટેજ પર આવવા વિનંતી કરું. રમેશભાઈ માળીલા, બાબુભાઈ માળીલા, હરેશભાઈ માળીલાને પણ સ્ટેજ પર આવવા વિનંતી કરું. જમવામાં બધા એક સાથે જાય તો ટ્રાફિક વધારે થઈ જાય છે, એટલે દરેક ભાઈઓને વિનંતી કે જમવામાં થોડીક શાંતિ રાખશે અને આપણો પરિવાર છે એ પણ થોડી વાર શાંતિ રાખશે. એટલે 15-20 મિનિટમાં ઉત્સવ નિમિત્તે સેવામાં આવેલી ખુરશી, અહીંયા બેઠેલી નવી ખુરશી સેવાથી આવેલ છે અને આ ખુરશીની કિંમત એક આમ બજારમાં લેવા જાવ તો 600 રૂપિયા થાય, પણ આ એક ખુરશીની કિંમત 300 રૂપિયા છે એક નંગની અને ગાદલાની કિંમત છે 400 રૂપિયા એક નંગની. 12 કાઉન્ટર ઉપર એનું બુકિંગ ચાલુ છે. કથાની પૂર્ણાહુતિ થાય ત્યારે ડિલિવરી મેળવી લેવી. એટલે જે લોકોને ગાદલા અને ખુરશી જોઈતી હોય એ 12 સ્ટોલ ઉપર સંપર્ક કરે. દકુભાઈ બાળધાને પણ વિનંતી કરું, ભાબલુભાઈ અને પૂર્વ પીઆઈ અને આપણા બધાના આત્મચિંતક એવા નિમાવત સાહેબ પણ અહીંયા છે,
સોનલ ગેસ એજન્સી જસુભાઈ ખુમાણ પણ અત્રે ઉપસ્થિત છે. હું ભાઈ દકુભાઈને આવવા વિનંતી કરું. ભાઈ દકુભાઈ આવો. સુભાષભાઈ મોલડીથી અહીંયા પધાર્યા છે, એમને પણ બાળધા પરિવારનું સ્વાગત સ્વીકારવા માટે વિનંતી કરું છું. નટુભાઈ ખુમાણ એનું સન્માન કરવા માટે હું નટુભાઈ ખુમાણ અહીંયા સ્ટેજ પર આવશે. દકુભાઈ બાળદા એમનું સ્વાગત કરી સન્માન કરે છે. અને ભાઈ દકુભાઈ અને કિરણભાઈને વિનંતી કરું કે પીઆઈ સાહેબ જસુભાઈને સન્માન આપી પ્રોત્સાહિત કરે. આવો નિમાવત સાહેબ, આવો બે લઈ લે ભાઈ. આવો નિમાવત સાહેબ, કિરણભાઈ, નિમાવત સાહેબ, નજુભાઈ ખુમાણ જાબલને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. ભગવાનભાઈ બાળદા પરિવારનું સન્માન સ્વીકારો. જયસુખભાઈનું ફૂલ આરતી ભૈલુભાઈનું સ્વાગત તાળીઓથી વધાવીએ આપણે. જયસુખભાઈને ફૂલ આરતી સ્વાગત કરે છે બાબલુભાઈ. वंशे विभूषितकरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफला धरोष्ठा पुरणेन्दु सुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने योऽन्तः प्रविश्य मम वाच मिमां प्रसुप्तां संजीवयत्यखिलशक्तिधरः स्वधाम् अन्याश्च हस्तचरणं श्रवणात्वगादिन् प्राणानमो भगवते पुरुषाय तुभ्यं प्राणानमो भगवते पुरुषाय तुभ्यम्।                                                                                                            બાઉશે વિભૂષિત કરા
राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला श्याम से मिला दे घनश्याम से मिला राधे राधे श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला दे सीते 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 राम से मिला दे सीते 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 राम से मिला दे सीते 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 राम से मिला राम से मिला दे हनुमान से मिला दे राम से मिला दे हनुमान से मिला राम से मिला दे हनुमान से मिला दे राम से मिला दे हनुमान से मिला सीते 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 राम से मिला दे सीते 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 राम से मिला सीते 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 राम से मिला दे सीते 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 राम से मिला दे सीते 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 राम से मिला दे सीते 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 राम से मिला राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला राधे 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 श्याम से मिला दे राधे राधे बालकृष्ण भगवाननी जय राजा रामचंद्र भगवाननी जय सद्गुरु भगवाननी श्री गोवर्धन नाथनी जय सहजानंद स्वामी महाराजनी ओम नमः पार्वती पतये हर हर महादेव हर यं प्रव्रजन्तमनुपेत मपेत कृत्यं द्वैपायनो विरह कातर पुत्रेति तन्मयतया गर्भोऽभिनेदुस्तं सर्वभूत
હૃદય વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યત પત્ર યેના ત્વયા ભારત તૈલપૂર્ણા પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. પ્રભુનંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. સવારની કથામાં જે આપણે ભાગવતજીનું દિવ્ય દર્શન કરતા હતા એમાં કળયુગને 4 જગ્યા આપવામાં આવી રહેવા માટે. એમાં એક જુગાર, બીજી શરાબનું પાન અને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે વ્યભિચાર. ચારિત્રમાં ખોટ અને ચોથું સ્થાન આપવામાં આવ્યું હિંસક મનોવૃત્તિ, મનમાં રહેલી હિંસા. એમાં માંસાહાર ને બધું આવી જાય. આ 4 સ્થાનો આપ્યા. કળિયુગે કહ્યું, મહારાજ આ તમે 4 જગ્યા આપી, હું રહીશ, પણ એકાદ કોઈ એવું સ્થાન મને આપો કે હું નિરાતે રહું, સારું હોય. પછી કળિયુગને 5મું સ્થાન આપ્યું છે. એ છે અનિતિની સંપત્તિ. અનિતિથી ભેગી કરેલી જે સંપત્તિ છે એમાં કળિયુગ છે. અને એના 5 અવગુણો છે: તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. જે અનિતિની સંપત્તિ છે એમાં વેરના રૂપે કળિયુગ રહે છે. આ 5 સ્થાનો આપ્યા, એમાં અનિતિની સંપત્તિ આપી. ત્યારે કળિયુગે વિચાર કર્યો કે મહારાજ બહુ મોટી ભૂલ કરી ગયા. રાજાઓને, મહારાજાઓને સંપત્તિ બહુ વાલી હોય, એમાં ક્યારે અનિતિનું ક્યાંક આવી જાય કાંઈ ખબર નહીં. મહારાજે પૃથ્વીને, ધર્મને આશ્વાસન આપ્યા, બળદને અને ગાયને. અને પછી મહારાજ ઘરે ગયા. ઘરે ગયા પછી મહારાજને થોડા દિવસ પછી વિચાર આવ્યો કે મારા વડીલો બહુ મહાન હતા, પરમાત્માના આશ્રિત હતા, અને અમે તો ચક્રવર્તી છીએ. તો મારા માટે કંઈ રાખ્યું કે નહીં? બહુ જૂની પુરાણી પેટી પડી હતી. એ પેટીમાં શું છે એ જોવા માટે એણે પેટી ખોલાવી. તો અંદરથી અદ્યતનમાં અદ્યતન વસ્તુઓ નીકળવા લાગી. પણ એમાં એક તળિયેથી મુગુટ નીકળ્યો, તાજ. હવે મુગુટ એ પાંડવોના ઘરમાં અનિતિનો હતો. ભીમસેન જ્યારે જરાસંધને મારે છે ત્યારે જપાજપીમાં મુગુટ
ઉડી ગયો, પડી ગયો. અને જરાસંધનો દીકરો સહદેવ એ મુગુટ લેવા આવ્યો. એને ભીમને વિનંતી કરી કે આ મારા પિતાની અંતિમ નિશાની છે, છેલ્લી નિશાની, એ મને આપી દીધી. ભીમસેને કહ્યું કે નહીં, મેં એને માર્યો છે એટલે મુગુટના ઉપર મારો અધિકાર છે. ધર્મરાજાની પાસે આ વાત આવી. ધર્મરાજાએ ભીમસેનને સમજાવીને કહ્યું કે ભાઈ આપણે આવો બીજો બનાવી લઈશું, એની ઈચ્છા છે તો એને આપી દે. ભીમસેન ન માન્યા. આ મુગુટ ઘરમાં પડ્યો હતો, પણ ધર્મરાજાએ વ્યવસ્થા કરી લી સુંદર કે ભીમસેનની જીત છે એટલે રાખી લઈએ, પણ આને ભવિષ્યમાં કોઈ પહેરે નહીં. બહુ કલાત્મક હતું. એટલે પેટીના તળિયે રાખ્યું છે. અને વિદ્વાનો તો એમ કહે છે કે એના ઉપર લખેલું પણ હતું કે આ મુગુટ કોઈએ પહેરવો નહીં, એવું લખેલું હતું. હવે એ મુગુટ હાથમાં આવ્યો એટલે પહેરવાની ઈચ્છા થઈ. પોતાનો જે મુગુટ હતો એ કાઢી નાખ્યો. અને આ મુગુટ જે જરાસંધનો હતો, જે અનિતિનો હતો, એને પહેર્યો. હવે અનિતિની સંપત્તિમાં પોતે જ કળિયુગને વાસ આપ્યો છે. એમાં કળિયુગ હતો એટલે કળિયુગ માથામાં આવી ગયો. બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. જે મુગુટ પહેર્યો હતો ને એ મુગુટ પરંપરામાં હતો. જ્યારે ધર્મરાજનો રાજ્યાભિષેક થયો ત્યારે ભગવાન કૃષ્ણએ એ મુગુટ ધર્મરાજના માથા પર મૂકેલો. આવો પવિત્ર મુગુટ એ કાઢી નાખ્યો અને આ કલાત્મક પહેર્યો. બુદ્ધિ બગડી ગઈ. એને એમ થયું કે મેં ક્યારેય શિકાર તો કર્યો જ નહીં. આપણે ત્યાં શિકારના બે પ્રકાર છે શાસ્ત્રો પુરાણોમાં. એક છે પેટ ભરવા માટે જે કરે એ શિકાર, બીજો એક રમત છે મૃગયા. એ એક જાતનો ખેલ રાજાઓ કરતા. એટલે આ મૃગયા કરવા ગયો છે. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયાવને. એને કઈ આહાર નથી કરવો. આહાર કરવો હોય તો બીજા પાસે પણ પશુને મરાવીને એ કરી શકે. પોતાને જવાની જરૂર નથી. રાજા છે. હાથમાં ધનુષ્ય બાણ દઈને શિકાર કરવા માટે નીકળ્યો છે. ઘણા પશુ પક્ષીઓને માર્યા, જોડી ભરી. પણ એમ એક સુંદર મૃગ પસંદ પડી ગયું. મૃગાન અનુગત શ્રાંત શોધિતા તૃષિતો વૃષમ. એ મૃગને બાણ માર્યું. મૃગલું મર્યું નહીં, બીજું બાણ માર્યું, છતાંય મૃગલું ન મર્યું. હવે એક તો આને શિકારનો અભ્યાસ નથી એટલે મૃગલું છટકી જાય છે. ખૂબ દોડ્યો મૃગલાની પાસે અને એને વિચાર આવ્યો, જો કળિયુગી વિચાર. એને એમ થયું કે મારાથી એક આ નાનું મૃગલું નથી મરતું. ખરેખર પૃથ્વીપતિ છે, રાજા છે, એને એવું વિચારવું જોઈએ કે મારાથી આ ન બચે. એને બદલે ઊંધો વિચાર આવ્યો કે મારાથી આ ન મરે. સમર્થને બીજાને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વિદુર નીતિ એમ કહે છે, વિદ્યા મળે તો વિવાદ ન કરવો.
વિદ્યા વિવાદાય ધનમ બદાય, ધન મળે તો એનું અભિમાન ન કરવું. શક્તિ પરેશામ પરપીડનાય, જો પરમાત્મા શક્તિ આપે, સત્તા આપે, તો એ સત્તા કે શક્તિ બીજાને પીડા આપવા માટે નથી, બીજાને દુઃખી કરવા માટે નથી. એને અનુક્રમે જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય, જેની પાસે સમજણ હોય એ બીજાને આપે. સમજણ, જ્ઞાન, વિદ્યા. જેની પાસે સમજણ છે અથવા તો જ્ઞાન છે, વિદ્યા છે, એ હું જ્ઞાની છું, હું વિદ્યાવાન છું એમ કરીને બીજાને તોડી ન પાડે, એનાથી વિવાદ ન કરે. વિવાદ કરે એને મૂર્ખ કયો છે. ખલસ્ય સાધુર વિપરીત મેત છે. ખલ અને સાધુ, ખલ એટલે મૂર્ખ અને સાધુ, એમાં બેમાં એટલો જ ફરક છે કે આ ત્રણને બરાબર યોગ્ય જગ્યાએ વાપરે અને આ ત્રણને અવળી જગ્યાએ વાપરે. વિદ્યા, ધન અને શક્તિ. વિદ્યાથી વિવાદ ન કરવો, વિદુરજી કહે છે. ધનથી મદ ન કરવું. ધન છે એ તો જ્ઞાનાય દાનાય છે, દાન માટે છે. કળયુગમાં ધર્મ એક જ ચરણ ઉપર છે. 3 ચરણો, 3 પગ એના તૂટી ગયા છે. એમાં એક જ ચરણ બચ્યું છે, માત્ર દાન. બાકી સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી. આ ધર્મના 3 ચરણો તૂટી ગયા છે. એક કોઈ પણ રીતે માણસ બીજાને કંઈક આપે, આ કળિયુગનું બહુ સારું લક્ષણ, આ ધર્મનો એક સ્તંભ છે વર્તમાનનો, દાન. આપણે ત્યાં એક ઉપનિષદમાં એવી કથા મળે છે કે એક દિવસ બ્રહ્માજી બેઠા હતા અને બ્રહ્માજીની પાસે દેવ, દાનવ અને માનવ, દેવતાઓ, રાક્ષસો અને માણસો, એ ત્રણે ગયા. અને દેવોએ કહ્યું કે અમને કંઈક ઉપદેશ આપો, કંઈક આપો. એટલે દેવોને દ અક્ષર આપ્યો, દ, કે તમે આ દ લઈ જાઓ. આ ઉપનિષદમાં કથા છે. હવે દ આપ્યો એટલે દેવોએ વિચાર્યું કે હવે આમાં આપણે સમજવું શું? આપણને દ આપ્યો ઉપદેશમાં. વિદ્વાનોને ભેગા કરીને કહ્યું કે આનો અમને અર્થ બતાવો, દ. વિદ્વાનોએ કહ્યું કે દેવતાઓ તમને બ્રહ્માજી દમન કરવાનું કહે છે. દ એટલે દમન. તમે ભોગી બહુ છો ને એટલે તમે ઇન્દ્રિયોનું દમન કરો, એવો બ્રહ્માજીનો આદેશ છે. પછી રાક્ષસો ગયા. રાક્ષસોએ કહ્યું પિતામહ અમને પણ કંઈક આપો, અમને પણ કંઈક ઉપદેશ કરો. બ્રહ્માજી એને પણ દ આપ્યો, તમે દ લઈ જાઓ. રાક્ષસો વિચાર કરે કે આ દ. વિદ્વાનોને બોલાવીને પૂછ્યું બ્રહ્માજી અમને દ આપ્યો, અમારે શું સમજવું? વિદ્વાનોએ કહ્યું તમને દયા રાખવાનું કહે છે. દેવતાઓને દમનની જરૂર છે, રાક્ષસોને દયાની જરૂર છે. અને માણસો જ્યારે ગયા, માનવો જ્યારે ગયા અને માનવોને પણ દ આપ્યો, બધા માણસોએ વિદ્વાનોને ભેગા કરીને કહ્યું કે આ દ આપ્યો, આમાં અમારે શું સમજવું? ત્યારે વિદ્વાનોએ નિર્ણય કરીને કહ્યું કે હે માનવો, તમને બ્રહ્માજી દાન કરવાનું કહે છે. દેવતાઓને દમનની જરૂર છે, રાક્ષસોને દયાની જરૂર છે અને માણસોને દાનની જરૂર છે. દેવ દનુજ માનવ સભી લહે પરમ કલ્યાણ, જાને જો દ અર્થ કો દયા દમન અરુદાન. એટલે એક જ પગ છે, એક જ ચરણ છે, દાન. કળિયુગમાં
બાકી બધા સાધનો આપણે ઠીક છે કરી શકીએ તો કંઈ વાંધો નથી, પણ ત્યાગની ભાવના વ્યક્તિમાં હોવી જોઈએ. એટલે સત્તા છે એ બીજાને પીડા આપવા માટે નથી, વિદ્યા છે એ વિવાદ માટે નથી. અને ધન છે એ અભિમાન કરવા માટે નથી. આ સંસારમાં છે ને એક રેશિયો છે. સંસારમાં માત્ર ને માત્ર 5% લોકો ધનવાન છે અને 95% છે ને ખાઈને ખાવાનું જ કરે છે. જેને ધનવાન કહી શકાય ને એવા માત્ર ને માત્ર એની ટકાવારી 5% છે. પછી માત્ર ભારતની વાત નથી કરતો, હું લગભગ અડધી પૃથ્વી ફેર્યો છું. દરેક દેશમાં આ રેશિયો લાગુ પડે છે. અમેરિકામાં બધા સુખી છે એમ નહીં માની લે. હું 31 વખત અમેરિકા ગયો છું ને આ વર્ષે 32મી વખત જવાનો છું. આ ટકાવારી ત્યાં પણ આ સચવાયેલી છે. અને પરમાત્માએ આ 5% લોકોને ધન આપ્યું. શું કામ? એ પરમાત્માને વિશ્વાસ છે કે આ 5%ને હું આપું તો આ સંસારની સેવા કરશે. ઈશ્વરની એક મર્યાદા છે, ભગવાનની મર્યાદા છે. ભગવાનને કંઈ કામ કરવું હોય તો પોતે આવીને ન કરી શકે, આ એની મર્યાદા. ભગવાનને એમ થાય કે મારે મારું મંદિર બનાવવું છે તો પોતે આવે અને પછી કડિયાને બોલાવે અને રેતી ને કપચી ને બધું લાવે. એ કઈ પરમાત્માની મર્યાદા છે? ઈશ્વરની આ મર્યાદા. ઈશ્વર આ ન કરી શકે, પણ કોઈને વિચાર આપી દે અને કોઈને દાનની શક્તિ આપી દે એટલે પરમાત્માની ઈચ્છા પ્રમાણે પરમાત્માનું મંદિર બની જાય. પરમાત્માને એમ થાય કે અહીંયા સ્કૂલ હોવી જોઈએ તો પછી એ ભગવાન પોતે આવીને બધું આ કરવા માંડે. અહીંયા પાયા ગાળો ને અહીંયા આમ કરો ને કડિયા બોલાવો. એ ભગવાનની મર્યાદામાં નથી આવતું. એ કોઈને ને કોઈને પ્રેરણા આપી અને શક્તિ આપી દે જેથી કરી અને પરમાત્માની ઈચ્છા પ્રમાણે એ કાર્ય થઈ જાય. એ 5% લોકો ઉપર ભગવાનને ભરોસો છે. અને એટલા માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં નોટને કરન્સી નથી કીધી, લક્ષ્મી કીધી છે. આ આપણા ઋષિઓનું અદ્ભુત દર્શન છે. વાપરવાની વસ્તુ છે હા પૈસા, પણ એનું નામ લક્ષ્મી આપ્યું છે. એ લક્ષ્મી આપ્યું છે એટલા માટે કે તું યોગ્ય જગ્યાએ એનો વિનિયોગ કર, યોગ્ય જગ્યાએ એને વાપર. આ 5% લોકો છે એ પરમાત્માની આ સંસ્થા છે, વિશ્વ સંસ્થા, એના ટ્રસ્ટી છે. આ સંસારના પ્રત્યેક ધનવાને વિચારવું જોઈએ કે મારા પાડોશીને પરમાત્માએ ન આપ્યું ને મને કેમ આપ્યું. એટલા માટે આપ્યું કે ભગવાનને તારા ઉપર ભરોસો છે કે આ સેવાર્થે ધર્માર્થે જગતનું કલ્યાણ કરવા માટે આ વાપરશે. એટલા માટે પરમાત્માએ એને આપ્યું છે. એટલે ધનથી મદ ન કરવો, વિદ્યાથી વિવાદ ન કરવો. આપણી પાસે સમજણ ઘણી હોય તો બીજાને તોડી ન પડાય, એને સમજણ આપવાનો પ્રયાસ કરવો. અને શક્તિ આવે, સત્તા આવે તો બીજાને પીડા ન. પણ અહીંયા કળિયુગી બુદ્ધિ છે રાજા પરીક્ષિતની. એને એમ થયું કે મારાથી આ નાનું હરણ મરતું નથી. હકીકતમાં તો એને એવો વિચાર કરવો જોઈએ કે અમારાથી આ બચે કેમ નહીં, પણ એને બદલે કેમ ન મરે, આ ઊંધો વિચાર આવે. આપણે ત્યાં એક ઘટના એવી ઘટી હતી વડોદરામાં.
મહારાજા સયાજીરાવ એ સવારે પ્રજાની હાલાકી જોવા માટે ગુપ્ત વેશે ફરતા હતા, સાથે પ્રધાન હતો. અને એમાં એ વખતનું વડોદરા એક ડોશીમાં છાણ ભેગું કરવા માટે નીકળ્યા. ટોપલો આખો છાણનો ભર્યો. હવે છાણમાં વજન બહુ હોય એટલે કોઈની રાહ જોવે, કોઈ આવે તો મને ટેકો કરીને માથે મૂકે. એમાં રાજા અને પ્રધાન નીકળ્યા. ડોશીમાને કાંઈ ખબર નહીં. ડોશીમાએ કહ્યું, ભૈલા અહીંયા આવતો, જરા ચડાવતો. એટલે પ્રધાન 2 ડગલા આગળ વધ્યા. એ વખતે સયાજીરાવે એમ કીધું કે મારા ભાઈ ઊભો રહે, આ કામ હું કરું. વડોદરાના મહારાજા એ ડોશી પાસે ગયા અને ટોપલો ઉઠાવી અને માજીના માથા ઉપર મૂક્યો. અને પછી હસતા હસતા પ્રધાનની પાસે આવ્યા. ત્યારે પ્રધાને કહ્યું કે મહારાજ કેમ હસો છો? બોલે આજ મેં કેવું કામ કર્યું. એક માડીને, એક વૃદ્ધાને મદદ કરી, એના માથે ટોપલો મૂક્યો. પ્રધાને કીધું, મહારાજ તમારે આજ હસાય નહીં, તમારે રડવું જોઈએ. કેમ? પ્રધાને કીધું, ગાયકવાડ સરકારનો ધણી સયાજીરાવ એક વૃદ્ધ માડી ઉપર વજન મૂકે કે ઉતારે? એ મહારાજ તમે ધારો તો જીવનભર આનો વજન ઉતારી શકો છો, અને એના બદલે તમે એના પર વજન મૂક્યું. તમે રાજા છો, તમારાથી વજન મુકાય નહીં મહારાજ. કોઈના વજનને તમારે ઉતારવું જોઈએ. આ સમજાણું મહારાજને. દોડીને પાછા ગયા. પેલા માજીને કહે, માજી ટોપલો ઉતારો. માજી કે માંડ માંડ ચડ્યો, શું કામ ઉતારું? હા, પછી એને કહ્યું કે હું રાજા છું, હું ગાયકવાડ સરકાર સ્ટેટનો ધણી છું. એ વખતે ટોપલો ઉતારવો ન પડ્યો, પડી ગયો. અને પછી ઇતિહાસ એમ કહે છે કે વર્ષાસન બાંધી આવી કે જીવનભર હવે તમે ક્યારેય છાણ ભેગું કરવા નીકળતા નહીં, રાજ્ય તરફથી તમને મળતું રહેશે. આ સમર્થનું લક્ષણ છે. બીજાને પીડા ના આપે. પણ આ કળિયુગી બુદ્ધિ છે. એટલે પરીક્ષિતને આ વિચાર આવ્યો છે કે આ મારાથી મરતું નથી. હવે એક જ મૃગની પાછળ પરીક્ષિત દોડ્યા છે અને એમાં થાકી ગયા. ભાગવતમાં લખ્યું છે, શ્રાંત થાક્યા. ક્ષુધિતસ્તૃષિતો ભૃશમ. ક્ષુધા અને તૃષા, ભૂખ અને તરસ લાગી, અને પરિણામે મૃગને એક બાજુ મૂકી પાણીની ખોજમાં ફરે છે. બરાબર સુંદર સરોવરને જોયું, સરોવરના કિનારે ગયા, પણ ભાગવતમાં લખ્યું છે એને પાણી પીધું નહીં. હવે આટલી બધી તરસ લાગી, પાણી કેમ ન પીધું? બોલે સામે એક આશ્રમ દેખાતો. એ આશ્રમને જોયા પછી મહારાજને વિચાર આવ્યો કે હું એક રાજા, ચક્રવર્તી, સમ્રાટ, અને તળાવના કાંઠે બેસી ખોબો ભરીને પાણી પીવું, એમાં મારી ઇજ્જત ક્યાં, મારું સન્માન ક્યાં? હું આશ્રમમાં જાઉં, સાધુ સંતો મારું સન્માન કરશે, સાધુ સંતો મને સન્માન સાથે ફળફૂલ અર્પણ કરી અને જળ અર્પણ કરશે, પછી હું જલપાન કરીશ. આવો વિચાર આવ્યો. સાધુ સંતોને હંમેશા સન્માન દેવું જોઈએ, એના બદલ લેવાની ઈચ્છા. એમના અશ્વના પર સ્વાર સીધા મહારાજ ગયા છે. શમિક નામના એક ઋષિ આશ્રમમાં મધ્યાહન સંધ્યા કરે છે. ધ્યાનસ્થ બેઠા છે. અને એ વખતે મહારાજને આ વિચાર આવ્યો. આ મહાત્માને ધ્યાનમાં જોયા એટલે મહારાજને એમ થયું કે આ મહાત્મા મને જોયા પછી આંખ બંધ કરી ગયા, ઢોંગ કરે, દંભ કરે છે. કોઈ ભજન કરે ને આપણને ઢોંગ જેવું લાગે, કોઈ પ્રેમથી પ્રભુને મનાવતો હોય અને આપણને દંભ જેવું લાગે, ઢોંગ જેવું લાગે, તો સમજવાનું કે આપણી બુદ્ધિમાં પણ કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે. એને 1-2 વાર અવાજ કર્યો, મહાત્મા મને પાણી આપો, પાણી આપો, પણ કાંઈ મહાત્મા સમાધિમાં, ધ્યાનમાં હતા. પછી આ મહાત્મા ખરેખર સમાધિમાં છે કે નકલી છે?
મને બતાવવા માટે આ આંખ બંધ કરી ગયા છે કે શું છે, એની પરીક્ષા કરવા માટે બાજુમાં એક મરેલો સર્પ પડ્યો હતો. એ સર્પને ઉઠાવી અને ગળામાં જો ખોટી સમાધિ હશે તો હમણાં બીકમાં ઉઠી જશે, પણ સમાધિ સાચી હશે તેને ખબર નહીં પડે. અને ગળામાં સર્પ પહેરાયો પણ મહાત્મા કાંઈ જાગ્યા નહીં. અને પછી તો એ તળાવના કિનારે આવી જલપાન કરી ઘરે આવ્યો. અને ઘરે આવ્યા પછી એને મુગુટ ઉતાર્યો. જેવો મુગુટ ઉતર્યો એટલે ઓલો કળિયુગ દૂર થઈ ગયો અને સત્ય સમજાણું. એને એમ થયું કે અરે રે, અમારા પરિવારમાં અમારા પૂર્વજોએ ક્યારે પાપનો વિચાર નથી કર્યો. આટલો પવિત્ર વંશ અમારો, જેના પરિવારમાં, જેના વંશમાં સપનાની વિધિ થતી હતી. કોઈ બાળક સવારમાં આવીને એમ કહે કે મને ખરાબ સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં મેં ખોટું કર્યું, તો એ બાળકને બહાર કાઢી મૂકવામાં આવે. તીર્થનું જળ મંગાવી અને પછી બાળકને બ્રાહ્મણોને બોલાવી મોટા મોટા વેદના મંત્રો ભણાવી અને બાળકને પવિત્ર કરવામાં આવતો. કારણ સ્વપ્નમાં ખોટું વિચાર્યું છે એટલે એને પવિત્ર કરો, પછી જ ઘરમાં એને આવવા દે. આ વંશ. એને બદલે પરીક્ષિત વિચાર કરે મેં પાપ કર્યું. જે દિવસે એ ગાદી ઉપર બેસવા ગયો ને તો એના પગ ધ્રુજવા લાગે. પરીક્ષિતને એમ થયો કે આ પવિત્ર પુરુષોની ગાદી, આના પર મારા જેવા નરાધમને બેસવાનો કોઈ અધિકાર નથી. મારું સ્થાન ઊંચું છે અને મારા વિચારો નીચા છે. મારું સ્થાન ઊંચું છે અને મારું કાર્ય નીચું છે. ઊંચા સ્થાન ઉપર બેસનારા, ઊંચા આસન ઉપર બેસનારા જ્યારે કામ નીચા કરે ત્યારે એનું અને સમાજનું બેયનું અહિત થાય છે. રામાયણમાં આની બહુ સુંદર ચર્ચા છે. જ્યારે ભગવાન રામનો રાજ્યાભિષેક થવાનો હતો એની આગલી રાતે દેવતાઓ ગભરાયા છે. દેવતાઓને એમ થયું આપણે ભગવાન રામને તો અવતાર કાર્ય કરવા માટે મોકલ્યા છે, આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે ગયા છે, અને અહીં રાજા બની જાય તો આપણું કામ ન થાય. એટલે સીધા સરસ્વતી પાસે ગયા અને સરસ્વતીને કહ્યું કે માતાજી કાંઈક ઉપાય કરો. કયો? આ રામ રાજા બને છે એને બદલે વનમાં જાય એવું કંઈક કરો. રામાયણમાં બહુ સુંદર લખ્યું છે. विपत्ति हमारी बिलो की बड़ी मातु करिए सोई आज राम जाई बन राजू तजी सकल સુર કા રામ જાહી બન રાજ તજી. રાજ્યને તજી અને એ વનમાં જાય તો અમારા સૂરનું, દેવતાઓનું કામ થાય. અને એ વખતે સરસ્વતીએ દેવતાઓને ફટકાર્યા છે. ઊંચ નિવાસ નીચ કરતુતી ઊંચ निवास नीच करतूती. એ દેવતાઓ વિચારો તો ખરા, તમારું રહેવાનું સ્વર્ગમાં કેટલું ઊંચું અને વિચારો આટલા બધા નીચા. ઊંચ નિવાસ નીચ કરતુતી દેખન સકાઈ પરાઈ વિભૂતિ દેખન
સુખને તમે જોઈ શકતા નથી. આટલા નીચા વિચારો. હે દેવતાઓ, વિચાર તો કરો, તમે સ્વર્ગમાં રહ્યો છો, આટલી ઊંચાઈ પર રહ્યો છો અને બીજાના સુખને. રામ રાજા બન્યામાં તમને તકલીફ શું છે? રામ રાજા બને એ તમારું દુઃખ છે દેવતાઓ. તો આ સંસારમાં તમને કોણ સુખી કરી શકશે? દુઃખના ઘણા બધા પ્રકાર છે. એમાં એક પ્રકાર સ્વભાવજન્ય છે. બીજા બધા દુઃખમાંથી છટકી શકાય, શાસ્ત્રો કહે છે. એક દુઃખનું કારણ લગભગ લોકો દેવને માને છે. એક દુઃખનું કારણ લોકો સમયને માને છે. એક દુઃખનું કારણ લગભગ લોકો કર્મને માને છે કે મારું કર્મ નબળું છે, એના કારણે મને દુઃખ આવ્યું, અથવા તો મારો સમય ખરાબ છે એના કારણે મને દુઃખ આવ્યું. એક ત્રીજું કારણ લોકો માને છે દેવ, મારા પર ભગવાન રૂઠી ગયો છે. આવો ભગવાનના પર આક્ષેપ કરે. અરે ભાઈ, આ સંસારમાં 700 કરોડ જીવે, એમાં તારા ઉપર શું કામ રૂઠે? પણ છતાંય આપણે એવી માન્યતા હોય કે ભાઈ ભગવાન રૂઠી ગયા છે, તો ભગવાન જ્યારે પ્રસન્ન થાય ત્યારે આપણને સુખ મળે. ચાલો ને. હા, પછી સમય દુઃખ આપે છે. એ જો આપણે માનતા હોઈએ તો એમાંય ચિંતા કરવાની જરૂર નથી. સમય ખરાબ ચાલે છે તો થોડી વાર ધીરજ રાખો, થોડો સમય ધીરજ રાખો, સારો સમય આવશે. ये दिन भी बीत जाएगा, ये दिन भी बीत जाएगा. સવાર પડી છે તો સાંજ પડશે, આ દિવસ પૂરો થઈ જશે. પછી સુખનો હશે તોય પૂરો થઈ જશે અને દુઃખનો હશે તોય પૂરો થઈ જશે. એટલે સમય દુઃખનું કારણ હોય તો ચિંતા ન કરવી. હા, સમયને સાચવી લેવો બસ. રોડ સારો છે અને આપણે 100ની સ્પીડમાં ગાડી ચલાવીએ છીએ, ચલાવી વાંધો નહીં, પણ પછી થોડોક રોડ ખરાબ આવે તો પછી એવી અપેક્ષા ન રખાય કે મારી ગાડી 100ની સ્પીડમાં જ ચાલવી જોઈએ. એ 5 કિલોમીટર ધીરે ધીરે પસાર કરી લે. આ સમય પછી એ 5 કિલોમીટર ખાડાવાળો રસ્તો છે અને આપણે 100ની સ્પીડમાં, તો એ ગાડીને નુકસાન થવાનું છે. તો આ સમયનું આ છે કે ભાઈ થોડો સમય આપણે માનતા હોય સમય ખરાબ છે તો ધીરે ધીરે સમય પસાર કરી નાખો. તો એક દુઃખનું કારણ દેવ, એક દુઃખનું કારણ સમય અને એક દુઃખનું કારણ છે કર્મ. લોકો કર્મના ઉપર ટોપલો નાખે કે મારું કર્મ નબળું છે. એ કર્મના ઉપર આરોપ કરે છે પોતાના દુઃખનો, કે આ મને દુઃખ આવ્યું છે એનું કારણ મારું કર્મ છે. ચાલો માની લઈએ. કર્મના આધારે દુઃખ આવ્યું છે માની લઈએ, તો અત્યારે ખરાબ કર્મ આપણા નીકળવાના ચાલુ છે. આપણે ઘંટી હોય ને, ઘંટી ગામડામાં સમજાય, એના ગાળા હોય. આ ઘઉંનો ગાળો છે, આ બાજરાનો ગાળો છે, પછી આ
ગાળાઓ. એમ અત્યારે આપણો ખરાબ ગાળો હાલે છે કર્મનો. કર્મનો બહુ મોટો જથ્થો આપણો બધાનો એમ નામ પડ્યો છે. પુરાણોના આધારે એક વસ્તુ આપણા ગામડામાં છે ને, પહેલા અનાજ ભરવાની કોઠી આવતી. વડીલોને આ સમજાય, જો ગામડામાં લગભગ બધાને સમજાય. છાણ માટીની કોઠી બનાવે ને ઉપરથી સાવ પેક કરી દે. હા, પછી એને એ અનાજને કાઢવા માટે નીચે હોલ રાખે. હા, એને આપણે ત્યાં સાણું કહેવાતું, હાણું. એક જ જાતનું અનાજ જો તમે એ કોઠીમાં નાખ્યું હોય તો એ પછી આખું વર્ષ ચાલે. હા, એમાં કાંઈ જીવજંતુ પડે નહીં, કારણ કે ઉપરથી ચાંદેલું હોય સાવ, કાંઈ તકલીફ નહીં. એમાં ધનેડા ન આવે. એક જ જાતનું અનાજ નાખ્યું હોય તો વાંધો નથી, પણ અલગ અલગ પ્રકારના જો અનાજ નાખ્યા હોય તો પછી ગાળો ચાલે. તમે શરૂઆતમાં એ 2 ગુણ મગ નાખ્યા છે, પછી પાછા 2 ગુણ ચોખા નાખ્યા, 2 ગુણ ઘઉં નાખ્યા, 2 ગુણ બાજરો નાખ્યો, અને છેલ્લે 2 ગુણ અડદ નાખ્યા છે. તો જ્યાં સુધી મગ હશે ત્યાં સુધી મગ ચાલશે. મગ પૂરા થશે એટલે ચોખા નીકળશે, ચોખા પૂરા થશે એટલે ઘઉં નીકળશે, ઘઉં પૂરા થશે એટલે બાજરો નીકળશે. આપણે જ નાખ્યું છે ને. અને છેલ્લે કાળા અડદ નીકળે. એ વખતે માણસ બેઠો બેઠો રડે, આ અડદ કેમ નીકળે? અરે રે, અડદ નીકળ્યા, પણ તે નાખ્યા છે, અડદ જ નીકળે. આ સંસારમાં કોઈ વિધાતા આપણો લેખ લખતું નથી. કોઈ વિધાતા આપણું પ્રારબ્ધ લખતું. પ્રારબ્ધ નામનું કર્મ છે, શાસ્ત્રોએ કહ્યું છે. આપણું જ કરેલું કર્મ જ્યારે ફળ આપવા માટે બિલકુલ તૈયાર હોય એનું નામ છે પ્રારબ્ધ. થોડું ધ્યાન આપો. કર્મને 3 પ્રકારમાં વહેંચ્યું છે શ્રીમદ ભાગવત. એક કર્મ છે ક્રિયમાણ, એક કર્મ છે સંચિત. વર્તમાનમાં જે કરીએ છીએ એને ક્રિયમાણ કહેવાય, અને વર્તમાનમાં જ ફળ આપીને શાંત થઈ જાય એ કર્મ, એનું નામ છે ક્રિયમાણ. ઘણા કર્મ એવા છે કે આપણે કર્મ કરીએ એ જ વખતે એનું ફળ મળી જાય. આપણે પાણી પીધું, તરસ ગઈ, વાત પૂરી, પછી કર્મનો હિસાબ ન રહે. આપણે ખાધું, ભૂખ ગઈ, પછી એનો હિસાબ ન હોય. કોઈને ગાળ દીધી, લાત પડી, પૂરું. પણ ગાળ દીધી ને પેલો માણસ એ સહન કરી લે ગાળને, અને એનું ફળ આપણને મળ્યું નહીં તો એ ગાળ જમા થઈ. એનું નામ છે સંચિત. અને સંચિત એટલે બેંક એકાઉન્ટ, એમાં જમા થયું. હવે આપણે રોજના ઘણા બધા કર્મ કરીએ, એમાં ઘણા કર્મ એવા આવ્યું જે રોજ આપણને ફળ આપીને શાંત થઈ જાય, પણ ઘણા કર્મ આપણા જમા થાય. એ કર્મનો જે જથ્થો છે એમ નામ પડ્યો. પછી એમાંથી ફળ આપણને મળ્યા કરે. અત્યારે જે કર્મ ભોગવીએ છીએ ક્યારનું છે આપણને ખબર નથી. એટલા માટે ભગવદ્ ગીતામાં આ પ્રશ્નને અર્જુને છેડ્યો છે. એને એમ કહ્યું છે કે પ્રભુ, સંયોગ છે એ પૂર્વ રચિત છે કે ભવિષ્ય માટે નિર્માણ કરીએ છીએ? વર્તમાન જે છે, વર્તમાન, ચાલો સાવ સાદી ભાષામાં કહું, આપણે કોઈની ઘેરે જમવા ગયા, અથવા તો આપણે આટલા દિવસથી બાલદા પરિવારનું આપણે ભોજન કરીએ છીએ, અને આખો પરિવાર આપણને પ્રેમથી જમાડે છે, બરાબર? હવે કર્મના હિસાબમાં શું થાય? હા,
કે આ બાલદા પરિવાર ગયા જન્મમાં આપણે ત્યાં જમી ગયો તો કે હવે પછી જમવા આવવાના છે? કર્મના હિસાબમાં તો આ જ આવે. કર્મનો સિદ્ધાંત આ કહે છે. આપણે કોઈની ઘરે જમી આવ્યા સમજો ને, તો પછી એ અહીં આપણી ઘરે જમી ગયો તો એટલે આપણે જમવા ગયા કે પછી હવે એ જમવા આવવાનો છે? વર્તમાન સંયોગ છે એ પૂર્વ રચિત છે. વર્તમાનમાં આપણે જે ભોગવીએ છીએ એ નિર્ધારિત છે કે ભવિષ્ય માટે નિર્માણ કર્યું છે? આગલું આપણે ભોગવીએ છીએ કે ભવિષ્યમાં ભોગવવાનું છે? આ પ્રશ્ન કર્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણએ એટલું જ કહ્યું છે, કર્મણો ગહના ગતિ. એ અર્જુન, કર્મની ગતિ ગહન છે. એને નથી જાણી શકાતી. એટલે આપણે જે કર્મ કરીએ થોડાક ફળ આપીને શાંત થાય, થોડાક સંચિત જમા થઈ જાય. એ જમા થયેલું આપણું કર્મ, જેવી રીતે આપણે અડદ નાખ્યા છે એ અડદ નીકળશે. એ જમા થયેલું આપણું કર્મ જ્યારે બિલકુલ તૈયારી કરી અને ફળ આપવા માટે સામે આવીને ઊભું રહે, શ્રી દ્વારિકાધીશ રણ છોડ બેસો બેસો માતાજી, પ્રેમથી બેસી જાઓ. જમા થાય પેલું વાંચતા હોય ને તો વાંધો ન આવે, વાંચ્યા કરીએ. પણ જ્યારે વ્યવસ્થિત બોલવાનું હોય ત્યારે સહેજ ડિસ્ટર્બ થાય એટલે લિંક આખી તૂટી જાય. કારણ કે વિચારીને બોલવાનું. વર્તમાનમાં કરીએ છીએ એ ક્રિયમાણ છે. જમા થતું કર્મ એ સંચિત છે, અને સંચિત થયેલું કર્મ જ્યારે આપણને ફળ આપવા માટે બિલકુલ તૈયાર થાય એનું નામ છે પ્રારબ્ધ. એટલે આપણું પ્રારબ્ધ આપણે જ લખ્યું છે. કોઈ વિધાતાએ આપણા લેખ લખ્યા નથી, અથવા તો વિધાતાનું નામ જ પ્રારબ્ધ છે. વિધાતાનો એક અર્થ પ્રારબ્ધ થાય છે. જ્યારે કર્મ બિલકુલ સામે આવે અને પછી આમાં લાગબગ નથી ચાલતી. બ્રહ્મ જેને ઘેરે બેટો બની અને અવતાર લે એવા દશરથજીને પણ પોતાનું કર્મ તો ભોગવવું જ પડ્યું છે. ત્યાં લાગવગ ન ચાલી
કે બ્રહ્મ મારે ત્યાં બેટો બનીને આવ્યો છે તો હવે મારું આ કર્મ થોડું કે થઈ જાય. નહીં નહીં. ભગવાન રામ જ્યારે વનમાં નીકળી ગયા પછીની જે દશરથજીની દશા રામાયણમાં બતાવી છે. આંખ ઘેરાય છે. રામ 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 કરે અને એમાં કૌશલ્યાને બોલાવીને કહ્યું, દેવી આ મને જો ને સામે દિવાલમાં કંઈક દેખાય છે. કૌશલ્યાએ કહ્યું, મહારાજ ત્યાં કાંઈ નથી, ભગવાનનું ભજન કરો. બોલે પણ મને દેખાય છે. શું દેખાય છે? એ વખતે શાપ યાદ આવ્યો. તાપસ અંધ સાપ સુધી એ અંધ તપસ્વી શ્રવણના માતા પિતા યાદ આવ્યા. કૌશલ્ય સબ કથા સુના. કૌશલ્યાને કહ્યું, દેવી એક વાત મેં તારીથી છુપાવી છે. એ મારા શબ્દ વેધી બાણથી શ્રવણનું મૃત્યુ થયું હતું. એના માતા પિતાએ મને શાપ આપ્યો હતો કે દશરથ, તારા મૃત્યુ વખતે તારા પુત્રો પણ હાજર નહીં. અને આપણા કવિકાર ऐ मूर्ति खड़खड़ हंसती एनी तेदी मूर्ति खड़खड़ हंसती एने तेदी सामे देखाणा रे बोल्या हे अंधो अंधी बे मूर्ति ખડખડ હસતી એની મૂર્તિ ખડખડ હસતી સામે દેખાણા રે બોલ્યા અંધો અંધી અંધો અંધો અંધી બે તપસી રે એની મૂર્તિ ખડખડ હસતી એને સામે દેખાણા રે બોલ્યા અંધો અંધી બે તપસી. મૂર્તિ ખડખડ હસતી સામે દેખાણા રે તેરી એ હસતા હતા અંતને કે દશરથ, તું તારા કર્મની સાથે રમત કરતો હતો, સંતા કુકડી રમતો હતો, પણ આજ તને કર્મ એ પકડી પાડ્યો છે, નથી છોડતો. અને એટલા માટે માણસે કર્મ કરતા પહેલા બહુ વિચાર કરો, બહુ વિચાર કરો. એટલે કર્મ દુઃખનું કારણ હોય તો એમાંથી જ્યારે સારું કર્મ આપણું નીકળે ને એ કોઠીમાંથી તો આપણને સુખ લાગે, સુખ ભાસે, સુખ મળે. દેવ દુઃખનું કારણ જો માનીએ તો પણ ચિંતા નહીં, કારણ કે એ અનુકૂળ થાય. સમયને દુઃખનું કારણ માનીએ તો સમય સારો આવે ત્યારે સુખ મળે, અને કર્મને દુઃખનું કારણ માનીએ તો જ્યારે સારું કર્મ આપણું ફળ આપે ત્યારે સુખ આવે. પણ એક દુઃખનું કારણ છે, એમાંથી છટકી શકાતું નથી.
એનું નામ છે સ્વભાવ. સ્વભાવથી માણસ દુઃખી થાય તો પછી એને તમે એને કોણ સુખી કરી શકે? બીજો સુખી થાય અને વ્યક્તિ પોતે દુઃખી થાય તો હવે એના માટે કયો જપ કામ લાગે? પાડોશી મોટું ટેલિવિઝન લાવે અને આપણા નાના ટેલિવિઝન જોવાની મજા મરી જાય તો પછી આપણને સુખ કોણ આપી શકે? ઊંચ નિવાસ નીચ કરતું બીજાના સુખને જોઈને સુખી થવું એ માણસનો બહુ મોટો સદગુણ છે. અહીંયા સરસ્વતીએ દેવતાઓને કહ્યું કે તમે સ્વર્ગમાં રહો છો ને આવું વિચારો છો? રામ રાજા ન બને? એમ પરીક્ષિતને વિચાર આવ્યો કે હું રાજા છું, મારું સ્થાન ઊંચું છે, મારું રહેવાનું ઊંચું છે અને મારું કામ નીચું છે. અને એ જ વખતે મહારાજ પરીક્ષિતે પોતાના શાસનનો પરિત્યાગ કરી દીધો કે હવે આ ગાદી ઉપર ક્યારેય નહીં બેસું, કારણ ભારત વર્ષના પવિત્ર પુરુષોની ગાદી છે, આના પર મારા જેવા નરાધમને બેસવાનો કોઈ અધિકાર નથી. અને પછી તો વડીલોને બોલાવ્યા છે. વડીલોને બોલાવીને જાહેરાત કરી કે ભાઈ મારાથી આટલું પાપ થઈ ગયું છે, હવે હું આ રાજ્યને હું લાયક નથી. પશ્ચાતાપ કરવા લાગ્યા. અને આ બાજુ શમિક ઋષિ ધ્યાનમાં બેઠા હતા, એના કંઠમાં સર્પ હતો, એના શિષ્યો બધા બાજુમાં સરોવરમાં સ્નાન કરતા હતા. એમાં એક એનો દીકરો હતો, શૃંગી નામ હતું એનું. એને કોઈ કહ્યું કે તારા પિતાના કંઠમાં કોઈ સર્પ નાખ્યો છે. દોડી અને દીકરો આવ્યો, જોયું તો પિતાના કંઠમાં લોહી નીતરતો સર્પ. એને ક્રોધ આવ્યો કે મારા પિતાનું આટલું બધું અપમાન કર્યું કોણે? તો કોઈ કીધું કે હમણાં જે રાજા પરીક્ષિત આવ્યો હતો ને એ આ બધું કરી ગયો. બ્રાહ્મણના બાળકને ક્રોધ આવ્યો છે. ક્રોધના આવેશમાં હાથમાં જળ લઈ અને શાપ આપી દીધો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની. જે વ્યક્તિએ મારા પિતાના કંઠમાં સર્પ નાખ્યો હશે એને 7મા દિવસે આ સર્પ ડંખ દઈને મારી નાખ. તક્ષક સપ્તમે હની. એટલે આ સર્પ જીવતો થઈને ડંખ દે એમ નહીં. આજે સર્પ હતો ને એ તક્ષક જાતિનો હતો. આપણે ત્યાં નાગની સર્પની 9 જાતિ છે. એમાં એક જાતિ તક્ષક, એક જાતિ કરકોટક, એક કંબન, એક વાસુકી, એક શેષ. આ બધી 9 જાતિ આપણે ગવાય પણ છે. 9 મેં 9 કુળ નાગ, સેવે 9 દુર્ગા. આ 9 જાતિ જે નાગની છે એમાં આ નાગ તક્ષક જાતિનો હતો. આ સર્પ એને ડંખ દઈને મારી નાખશે. હાહાકાર થઈ ગયો. થોડી વારમાં શમિક જાગ્યા, જોયું તો સમાધિમાં બધી ખબર પડી ગયેલી અને કોને કોને શાપ આપ્યો, શું થયું. પોતાના પુત્રને બોલાવીને કહ્યું, બેટા તે બહુ મોટો અપરાધ કર્યો છે. રાજા થોડી વાર પૂરતી બિચારો ચિત્તભ્રમ થયો હતો. એને તરસ લાગી હતી, એને ભૂખ લાગી હતી. અને ભૂખ પ્યાસના આવેશમાં રાજા બિચારો થોડીક ભૂલ કરી બેઠો. અને આટલી નાની ભૂલ અને એનું ફળ આવડું મોટું. તે ભૂલ કરી છે બેટા. ધર્મપાલો નરપતિ સતુ સમ્રાટ ગૃહશ્રવા સાક્ષાન મહાભાગવતો ભગવત સ્વરૂપ રાજા રાજર્ષિર હયમે દયા. રાજર્ષિ સમાન રાજા દીકરા. બેટા હવે બ્રાહ્મણના શબ્દો છે એ મિથ્યા તો નહીં થાય. એનું મૃત્યુ નક્કી છે 7મા દિવસે. હવે એક કામ કર, તું એને સૂચના આપી આવ